હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે બેલ્ટ બનાવવાનો છે જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે. સાડી ઉપર ને ચણિયાચોળી ઉપર ને આપણે એને કવર કઈ રીતે કરાય, કેટલું માપ લેવું તમારી કમરથી, ને આપણે એકદમ પરફેક્ટ રીતે બનાવતા શીખીએ સીવણ ક્લાસની મય ભાવેશ લેડીઝ ટેલર. તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી કે જે પણ અન્ય કામ સીવણ ક્લાસનું હોય તે શીખવું હોય આપણી ચેનલ પર મળી જશે. આપણે આગળ જે વેસ્ટમાં પડેલી હોય લેસ એ આપણે લઈ લેવાની છે. આપણે કમર 28 છે તો આપણે એની મયથી 4 ઇંચ માઇનસ કરી દેવાનું, એટલે 24 રાખવાનું છે. આપણે વધેલી લેસમાંથી જ બનાવ્યું છે અને મય આપણે નવી લઈને બનાવીએ તોય બનાવી શકાય. ને આપણે એના માપે અહીં આગળ જેટલી લેસ હોય એ પ્રમાણે એના માપે અસ્તર લઈ લેવાનું છે નીચે મૂકવા માટે. એનાથી બે સાઈડ થોડું થોડું વરાય એટલું રાખવાનું છે. એ પ્રમાણે અહીં આગળ કટિંગ કરી લેવાનું છે. આ રીતે મેં લેસથી બે સાઈડ અડધો ઇંચ જેટલું વધારે રાખ્યું છે. એટલે આપણે અહીં આગળ ડબલ છે એટલે લેસ અહીં આગળ કમ્પ્લીટ આવી જશે એની ઉપર. આ રીતે આપણે મૂકીને જોઈ લેવાનું છે. ને એના માટે હવે આપણે એક દોરી પણ જોઈશે જે આપણે બનાવીને લગાવી હોય તોય લગાવાય ને આપણે તૈયાર મૂકવી હોય તો તૈયાર મુકાય. હવે આપણે બનાવતા શીખીએ. અહીં આગળ મેં સેન્ટરમાં સાધો મારી દીધો. હવે આપણે એક સાઈડ આપણે આ રીતે સાદી કિનારી ઓટી લેવાની છે, એ તમને આગળ સમજાવું. હવે આપણે અહીંથી મૂકવા માટે અહીં આગળ આપણે વારી દેવાનું છે થોડુંક, અડધા ઇંચ જેટલું. અહીં આગળ આપણે એ અસ્તરની બી કિનારી અંદરની સાઈડ વારી લેવાની છે. આપણે જોડે જ જોઈન્ટ કરી દેવાની છે. આ રીતે વારતું જવાનું ને આપણે ઉપર ધાર ઉપર મશીન મારતું જવાનું છે અહીં આગળ. ને તમને એ રીતે ના ફાવતું હોય તો તમે પહેલાં અસ્તરને પણ સિલાઈ મારીને પછી આ રીતે ઉપર લેસને પણ સિલાઈ મારી શકો છો. આ તમને એટલે બતાવ્યું કે એનું કમ્પ્લીટ ફિનિશિંગ ને એના માપે માપ અસ્તર બેસી જાય એટલા માટે. પહેલાંની મય થોડું નાના મોટી થાય. હવે આપણે અહીં આગળ કિનારી આવે ત્યારે આપણે અહીં આગળ ધાર ઉપર આવીએ ત્યાં વારી દેવાનું, નીચે અસ્તર પણ વારી દેવાનું ને આપણે થોડી લેસ પણ વારી દઈએ. પરફેક્ટ રીતે વારી દેવાનું છે. ને અહીં આગળ ખૂણામાં આવે તો આપણે આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ થોડું સીધું કરી દઈએ. હવે બીજી સાઈડ પણ એ જ રીતે તમારે અહીં આગળ કમ્પ્લીટ અસ્તર અંદર નાખી દેવાનું છે, એના માપે માપ કરી દેવાનું છે. ને અહીં આગળ આપણે આ રીતે તમે કરશો એકદમ એના માપે ફિનિશિંગમાં બેસી જશે. જે પણ લેસ હોય એનાથી થોડું વધારે અસ્તર રાખીને બે સાઈડ વારવા જેટલું પછી જ કટિંગ કરવાનું છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર દરેક જાતના મળી રહેશે. આ રીતે તમારે કમ્પ્લીટ આખાની મય મશીન મારી દેવાનું. હવે આપણે અહીં આગળ ધાર ઉપર આવ્યા એટલે આપણે અહીં આગળ હવે મશીન કાઢવાનું નથી, એ તમને આગળ બતાવું છું. હવે આપણે અહીં ખૂણે મૂકી દેવાનું. આપણે કાઢી લઈએ તો એ વાંધો નહીં. આ રીતે તમારે એક સાઈડ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અહીં આગળ દોરી જે લીધેલી એ દોરી લઈ લઈએ. બે સાઈડ ખૂણામાં આપણે ખુલ્લું રાખ્યું છે હજુ, એટલે અહીં આગળ પહેલાં દોરીને ગાંઠ મારવાની બાકી હતી એટલે મેં મશીન બહાર કાઢી લીધું. હવે આપણે અહીં આગળ આ રીતે દોરી પર ગાંઠ મારી દેવાની છે ને જરૂર પ્રમાણે તમારે દોરી લેવાની છે. થોડી ઓછી વધારે જે કરવી એ તમારી રીતે કરી દેવાની. અહીં આગળ આપણે જે ગાંઠ મારેલો ભાગ હોય એ અંદર જવા દેવાનો. આ રીતે થોડોક અંદર જવા દેવાનો ને અહીં આગળ સેન્ટરમાં કમ્પ્લીટ લાવી દેવાની છે. અહીં આગળ બે વચ્ચે એકદમ સેન્ટરમાં લાવી દેવાની. અને ત્યાર પછી આપણે એ કિનારી ઉપર મશીન મારી થોડું આઘું પાછું કરીને એકદમ લોક કરી દેવાનું મશીન, એટલે તમારે દોરી એકદમ અંદર પેક થઈ જાય. આ રીતે ને એ રીતે તમારે સામેની સાઈડ જે ગાંઠ મારેલો ભાગ છે એ જ અંદર જવા દેવાનો. ને આ રીતે પેન વતે થોડું અંદર જવા દેવાનું, એટલે તમે કમ્પ્લીટ અંદર દોરી થોડી અડધા ઇંચ જેટલી જતી રહેવી જોઈએ. ને એને પણ આ રીતે મશીન આઘું પાછું કરીને પેક કરી દેવાનું. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. આ રીતે આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે એને નીચે ફૂમતું બનાવી દેવાનું છે. નાના નાના બે ફૂમતા બનાવી દેવાના.
આ રીતે કમ્પ્લીટ કાપડ લઈ લેવાનું છે. જે પ્રમાણે તમારે જોઈતી હોય એ પ્રમાણે દોરી રાખીને બીજી બધી કટિંગ કરી દેવાની. આ રીતે આપણે ડબલ કરી દેવાનું. ત્યાર પછી અહીં આગળ આપણે કિનારીમાં આ રીતે મૂકીને આગું પાછું મશીન કરીને આગળ આ રીતે ખૂણો વારી લેવાનો છે, એટલે એનો ખૂણો લબડે નહીં એટલા માટે. એ જ રીતે આપણે બીજી સાઈડ પણ કરી દેવાનું છે. એને પણ આ રીતે કમ્પ્લીટ એને બી નીચે ફૂમતું બનાવવા માટે તૈયાર કરી દેવાનું. હવે આપણે વધારાનું કટિંગ કરી દઈએ. આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. અને હવે આપણે એને પલટાઈ દેવાનું છે, એટલે આપણા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય. આ રીતે તમારે બે સાઈડ બનીને તૈયાર થઈ જાય. આ રીતે તમારે પરફેક્ટ કમરનો બેલ્ટ બનીને તૈયાર થઈ ગયો. અને નીચે તમે આની ડેકોરેશન કરી શકો છો. નીચે કોડિયો લગાવી તો કોડિયો, મણકાની લેસ લગાવી તો લેસ લગાવી શકો. તમારે જે પણ આની નીચે ડેકોરેશન કરવું હોય એ તમે કરી શકો છો. જે તૈયાર બેલ્ટની મેં આવતો હોય એ રીતે તમે ડેકોરેશન કરી શકો છો. મેં આ રીતે અલગ અલગ બેલ્ટ બનાવીને તૈયાર કરી દીધા. આ રીતે તમારે બનાવીને તૈયાર કરી દેવાનું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.